તો સ્વાગત છે ગાઈઝ આપણી ચેનલમાં. રાકેશભાઈએ દક્ષાબેનને પ્રેમમાં ફસાવેલ જે ઓડિયો વાયરલ થતાં પ્રિયાંશીબેનના પરિવારનું મિલન. તો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ. હેલો. હેલો. હા હા ભાઈ, જય સોમનાથ. જય સોમનાથ. કોણ બોલો? હા, દક્ષાબેન જ બોલું છું ભાઈ. હા બોલો બોલો દત્તાબેન. હા, તમે જે વિડીયો મૂક્યો હતો ને, હાજી. હા એ મારો જ છે. મળવું છે તમને. હા મળવું હોય તો આવી જજો રામો તો. બેન અત્યારે કઈ તકલીફ નથી ને? ના, અત્યારે તકલીફ નથી, પણ જે કઈ બનાવ બન્યો છે ને તો એ સરખું ક્લિયર થાય ને ભાઈ. હા એ તો થઈ જશે. તમે પેલા છે ને બેન અત્યારે હા. તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર તો 38 વર્ષની છે, પણ હું છે ને પછી તમને વ્યવસ્થિત એવું હોય તો તમારે મૂકવો હોય ને ફરી પાછો વિડીયો. બેન વિડિયાનું નહીં, અત્યારે ખાલી હું તમને પૂછું ને હા કે ભાઈ. આ વિડીયો છે ને એ મહત્વની વાત નથી, કેમ કે વિડીયો હા. ઓડિયો નહીં તો મૂકતા હોય અને એનાથી કોઈ મતલબ નથી, પણ મૂળ વિચાર છે નહીં. આજે તમારા દીકરી દીકરા છે બેન, પ્રેમ છે ને એ તો ઠીક છે માણસને હોય, પણ એની પાસે ઈ લોકલ બ્રાજ છે અને આપણા બાળકો પછી જે તમે જે વસ્તુ મને સમજાવો છો ને ભાઈ, હા હું તને ખુદ કહું તો ખરી, ખુદ એવી એક્ટિવ વ્યક્તિ હતી ને કે મેં કોઈ દિવસ બને ત્યાં સુધી મેં RSS માં કામ કર્યું છે ભાઈ. બરોબર. હું સ્કૂલ ટીચર હતી શિશુવાટિકાની, સરસ્વતી વિદ્યાલયમાં. હા બરોબર. અને બ્રાહ્મણ, હું એ બધું બ્રાહ્મણત્વ જ સમજુ છું, નથી સમજતી એવું નથી. પણ જ્યારથી આ ભાઈનો જે બનાવ બન્યો હતો ને પહેલી વખત, ત્યારથી ઘેરાઈ ગઈ હતી કે પરિવારને આ ને તેને થયું ને એમાં આ વ્યક્તિનો એવો સપોર્ટ હતો કે ભાઈ આ કરવા લાગુ ને તે કરવા લાગુ ને ધીરે ધીરે જે મારે ઘરવાળાનું કામ હતું ને, મારે આ વસ્તુ ઉપર જે નેગેટિવિટી હોય છે ને ભાઈ, કે ભાઈ હાલો આપણે એવા કોઈ ફંડ ફતુર હોય કે હાલો નાના છોકરા જે રીતે બગડતા હોય ને થાય છે, એવું નહોતું ભાઈ. બરોબર. એની ઉંમર એવડી છે ને મારી એવડી છે, પણ હવે એ વ્યક્તિએ કઈ રીતે મને એની તરફ આટલો ખેંચાઈ ગયો ને હું એની વાતમાં આવી જ ગઈ. હું કરવા લાગીશ અને કઈ રીતે એને મને ઘેરી ને કે હું પછી એને જે મારે ટાર્ગેટ એ રીતે કરી નાખી ને ભાઈ, કે હું દોડાતી જ ગઈ. હવે હું ખુદ કોઈના પડછાયામાં ઊભું નહીં એવી વ્યક્તિ છું. બરોબર બેન. હવે એક મિનિટ છે. હા, કઈ રીતે આજે મારી સમજ નથી આવતી મને. જો અમે આ ભાષાથી, અમારી જે ભાષા ને અમારી લેંગ્વેજ છે ને એનાથી માણસો રાજી હોય. શું હોય? હા તમે મારી બોલવાની છટા એ એક કલાકારી છે. હા. પછી તમે આજે હું છે જે છેલ્લી ક્વોલિટી નો માણસ હોય, કેવો છેલ્લી ક્વોલિટી, જેને કોઈ દીકરી દેતું નથી, જેનું કે ઈ જ માણસ આ ધંધો કરે. તમને એક વાત કરું, બાકી તો તમને સંસ્કાર છે ને વેચાતી ન મળે. એમાં પહેલી વખત જયારે આ બનાવ બન્યો ને ત્યારે થોડી મને સમજ આવી ને ત્યારે મેં એને જ કહી દીધું કે મને પાછી રિટર્ન ત્યારે કરી હતી મને રિટર્ન. બરોબર. પછી પાછી એને હું મરી જાઉં ના ને તેને એવું ચાલુ કર્યું હતું. અને ધીરે ધીરે મારે ઘરમાં કોઈ પ્રોબ્લેમ નથી મારા ઘરવાળાનું દુઃખ. બરોબર. મારે ભગવાનની દયાથી બધી રીતે સારું જ છે. બસ. અને એની કરતા ક્યાંય સારું બેન. એ બેન તમે ઉભા રહ્યો, તમે તો ન્યા છીએ આવ્યા, તમે ન્યા જોયું, અમે તો જોયું નથી. સાંભળો, એ નથી જોયું સારું ભાઈ. જો એની પોઝિશન અને તમે તમારા ઘરની વેલ્યુલેશન જો. હા. નંબર બીજો, પછી એની જાતિ જો, તમે તમારી સમાજને તમારા સંસ્કાર જો. પણ સંસ્કાર ને જાતિ તો હું તમને કઉ છું ભાઈ કે એટલે ઈ જાતિ નહીં, આ પેટા જ્ઞાતિ ઈ જાતિ નહીં કે ઊંચા કુળનો આદમી હોય જેના હાડમાં હલકી હોય ની કોઈ દી હલકી વાત. ઊંચા કુળનો આદમી, ઊંચા કુળનો એટલે જેના વિચાર ઊંચા હોય. આનો ટાર્ગેટ હું તો હતી જ નહીં ભાઈ. હતી તો ધારા ટાર્ગેટ, તો એને મેં પછી બેન બનાવડાવી હતી. હતી તો ધારા ટાર્ગેટ. મને એવો ડાઉટ થયો તો વચ્ચે કે આ ધારાને જે ઘડીએ ધારાને બહાર લઈ જવાનું કેતો ને, ત્યારે મને એમ ડાઉટ તો ગયો તો. આ વખતે જે બનાવ બન્યો ને ત્યારે મેં મારા ઘરવાળાને વચારે મેં એકવાર મારી રીતે જયારે મને ઓલું લાગતું ને ત્યારે મેં કીધું હતું. મેં કીધું મેં કીધું આ રીતે પણ ટાર્ગેટ ધારા હતી અને મને એવું લાગ્યું ને તો મેં એને બેને બનાવડાવી હતી. પણ પછી એને મારી ઉપર જે વસ્તુ હવે ભગવાન જાણે જે હોય, આપણે કોઈને અટાણે તો એવું કઈ માનીએ નહીં. હું ખુદ ન માનું બેન. જો અમે તાંત્રિક માં નથી. એક મારી સાંભળી, હું તમને ખાલી સ્પષ્ટ વાત કરું. એની જે ગતિ છે ને, એની બોલવાની જે સ્પીચ અને અમુક વસ્તુ એવી હતી ને કે હું પણ કોઈ પણ વ્યક્તિની વાત આવી જાય. બેન, જે પ્રેમાળ ભાષા હોય ને એનાથી સેટું રહેવાનું. હા. કબીર સાહેબે કીધું નમન. મારા મમ્મીને કીધું. બરોબર. મારા ભાઈનો જે બનાવ બન્યો ને એમાં પરિવારનું કેવું ખાતું હતું ખબર? અડધા સાથ ને અડધા નો. અડધા
માત્ર એને મરવી નાખે એવા જ છે પરિવારમાં. છતાંય આ લોકો એકલા પડી ગયા હતા. હું એક જ લડતી હતી હારોહાર ને છેલ્લે ધારાએ જે વસ્તુ મેં કીધું સારું તો આ બેન હારી કહેવાય મારા ભાઈની દીકરી. એને મને છેટથી છેટ પકડી રાખીને પાછી લઈ આવી ભાવનાબેન. બેન આ ઓડિયો તમારો વાયરલ થયો ને, હા આ તમારો જે આખો કોન્ટેક્ટ નો છે ને ભાવનાબેન જ મને રિંગ કરી. હા એટલે ભાવનાબેન ના હિસાબે જ આ તમારો ઓડિયો વાયરલ કર્યો. પછી તમારી દીકરીએ મને ફોન કર્યો. હા એટલે ઈ મારી બેન ભાઈની દીકરી બેન થાય છે ભાઈ, પણ એક હગી બેનથી વિશેષ થઈને ઊભી રહી, માથી વિશેષ થઈને આજે ઊભી રહી. આ બધી જીગરના નાણા છે. આજે તમે કોઈ પણ ને સહકાર મળી જાય ને. પછી મેં અત્યારે થોડી તબિયત મારી હજી છે ને, જો મને છે ને બાટલાની આમ તડકાના લીધે મને કપાળને લાગ્યું જ ને હરખાઈનું, તો બાટલાને એવું ન્યાય ચડાવ્યું હતું ગાંધીનગર સિવિલમાં. અને થોડીક તબિયત હજી વીક છે, પણ હું જેમ ટાઈમ મળે ને તો એક વખત રૂબરૂ મુલાકાત કરીને તમે કહેતા હોય ને તો ભલે તમે કહો તો એ રીતે વિડીયો આપણે વ્યવસ્થિત બનાવીને મૂકશું. અત્યારે બેન જે આપણે તમે જો મારી તમને અત્યારે જે આપણે ચર્ચા થઈ ને થાય છે ને, એ ચર્ચા એના માટે છે બેન કે આજે તમે બ્રાહ્મણ છો. આ ભાઈ કઈ સમાજમાંથી હતા? હા કોણ ઈ પટેલ માંથી જેવો પૂરો પટેલ છે કે નહીં એ મને નથી ખબર ભાઈ. પણ જો હવે તમારી સમજ બેન આજે પટેલ હોય ને તો એના ઉમિયા માતાજી કે કોઈ એવા હોય બરોબર, દેવી દેવતાઓ, એની જગ્યાએ આના તો માતાજીમાં જ છે કે અમારા કુળદેવી. ક્યાં માતાજી? હવે હું બ્રાહ્મણ ની દીકરી છું, મને એટલી જ ખબર પડે ને કે કુળદેવી કઈ જ્ઞાતિના ક્યાં ક્યાં હોય. ઓલા કઈક તમને ઘેરના ટીકડા દિવસના પાઈ દેતા ને એવી કઈક વાત સાંભળી હતી, ઈ શું હતું? હા એવું બધું ઈ થોડું ઘણું થતું, પણ અમુક વસ્તુ મને યાદ નથી રહેતી ભાઈ મનસુખભાઈ. હા કઈ વાંધો નહીં, તો યાદ રહેવા મળશે. હવે ઘર પરિવાર બાલ બચ્ચામાં પડી જાવ અને છે ને મોબાઈલ ની અંદર ઈ જ ને. બાકી મારો કોઈ એવો વિષય નતો. આટલી ઉંમરે છોકરા પરણાવવાની જ ઉંમર હોય. મારે કઈ આપણે કઈ નાની હુની વ્યક્તિ નથી. તમે મને જોઈ નથી હજી કે નથી મને ક્યારેય મળ્યા, આપણો કોઈ પરિચય છે નહીં ભાઈ. અમારે તો પર્દાફાશ થી જ મતલબ હોય. અમારે તો આવા લુચા લફંગા હોય ને સારું કર્યું છે એના લીધે હું રિટર્ન થઈ ગઈ. હા અમારે છે ને અમે કોઈ જાટલી બંધ નો છોકરો હોય ને તો મનસુખ ગોવિંદ છોડતો જ નથી. બેન મારી વાત સાંભળો, આ તો ઉપકાર માનું ને એટલો થોડો છે. આ વસ્તુ મારા ભાઈના જે દુઃખમાંથી કોઈ હિસાબે ભાઈ નહોતું નીકળાતું નહીં. તમે એક એવી વ્યક્તિ જાગ્યા કે અમને મને એમ સંતોષ થઈ ગયો કે તમારા લીધે જ અમારા ભાઈનું એકાદ જે દુઃખ હતું ને એમાંથી હું થોડીક તમને વાતે કરી શકું. અમે બેન કાયદાકીય માણસ છીએ. તમે મારા ઓડિયો સાંભળજો. એક એક ઓડિયોમાં જાટલી બંધ નો દીકરો હોય, મોરચે લીંબુ લટકતા હોય ને મનસુખ ગોવિંદ ના સિસોડામાં આવ્યો એનો રગ નીકળી જાય. બીજી વાત ભૂલી જવાનું. કેમ કે અમે કાયદા સિવાય કોઈને માનતા નથી. ભારતનું બંધારણ અને હાલના જે કાયદા છે ઈ જ તમારું છે. અમે એક જ ભગવાનને માની, નામદાર કોર્ટને. આવા માણસો જે અત્યારે સમાજમાં આવા થાય ને, આ તો હું ભૂલી ગઈ આજે એટલે બોલી શકું છું ભાઈ, બરોબર. પણ આવા માણસો જે જ્યાં જ્યાં થાય ને તો વસ્તુ રોકાતી જાય. તમારા જેવા જો માણસો હશે ને તો હજી ન્યાય જીવતો રહેશે. એટલે તમે જે કામ કરો છો ને એના માટે તમને સલ્યુટ કરું છું. જી જી બેન, હવે કાંઈ ઉપાધિ ન કરતા અને તમે તમારા પરિવારમાં રહેજો. બીજી કાંઈ જરૂરિયાત પડે, કોઈ કાંઈ આવું થાય તો તમે અને છે ને દયાથી તમે મને ખાલી ઠેકાણે પુગાડી ને એટલો તમારો ઉપકાર ઘણો બધો. જ્યારે પણ ટાઈમ મળે ત્યારે અમે તમારી મુલાકાત કરશું, મળશું. અને એ સિવાય તમારા જે કઈ આ વિડીયોની લિંક હોય કે આ કે તે એ પણ અમે આગળ વધારશું. એમાંય અમે તમને સપોર્ટ તમે ખાલી બેન આ છે ને તર્ક બુદ્ધિ વિચારસરણી, તર્ક બુદ્ધિ, તાંત્રિક વિધિ, મનની મોહની એ બધું કાંઈ છે નહીં. મોહની એટલે પ્રેમ. કોઈ પણ જાતિને ઊંઘ ન ગણે ઉકળો, ભૂખ ન ગણે ટાઢો કે ટુકડો, બાપુ પ્રેમ ન ગણે જાત કે કજાત. પછી કઈ જાતિનો સી જોતા નથી. પણ એ પ્રેમ કોને કરવો? લેલા મજનૂએ કર્યો. તમને કહો વીર માંગણા વાળા પદ્માવતીએ કર્યો. એને મને એટલું જ કીધું હતું કે તમારા ઘરનાનો સપોર્ટ નથી, હું મરીશ ને ત્યાં લગી જોર કરી લઈશ આ વસ્તુમાં હું કરવા લાગી. એટલે મેં પછી હદ સુધી મારા ઘરના પરિવારનો સપોર્ટ માંગ્યો, મેળ જ નહોતો આવતો. બેન આપણે જો તમે સહમત હો તો આની ઉપર એક ફરિયાદ આપી દેવાની થાય કે જેથી કરી અને બીજી દીકરીનો કોઈ દી ભવિષ્યમાં આવો ચાળો ના કરે. બરોબર છે. હા જો તમે અમારા ફેવરમાં હો અને અમારી વાતને સહમત હો તો આવા લુચા લંબાણા, કેમ કે ઈ શરીર સુખ માણે છે, સ્ત્રીની મોજ શોખ માટે થઈને આવા બધા ધંધા કરે છે. એને ડર હતો મારાથી, શરીર સુખની જે વાત કરી ને એટલે હું કહું છું કે એને મારાથી એટલો ડર હતો ને કે મારી પડખે ચડતા વિચાર કરતો હતો 1000 વખત. ઈ જાણતો હતો કે આ માણસ પડખે ચડવું કેમ, કારણ કે મારી આખી ગતિ અલગ હતી પેલેથી. હું આ રીતની વ્યક્તિ હતી જ નહીં ભાઈ. કેમ ફસાણી મને ખુદને નથી ખબર પડતી આમાં. એમાં કાંઈ ન હોય, મૂળ આપણે આ વિશ્વાસમાં આવી ગયા. બામાં કાંઈ બીજું છે જ નહીં બેન. આ જિંદગીમાં જેને જેને ભરોસા કર્યા, હું પડછાયામાં કોઈ પરપુરુષને ઊભું નહીં એવી વ્યક્તિ હતી ભાઈ. કાંઈ વાંધો નહીં, ભૂલ થઈ જાય. માણસ માત્ર ભૂલ ને પાત્ર બેન. મારી વાત સાંભળો, માણસ કોઈ પણ માણસ હોય, સ્ત્રી છે ને ભોળી જાતિ છે,
ભૂલ ખાઈ જાય એના જ કઈ મતલબ નથી. પણ હવે બીજી વાર આવું ન થાય એવું તમે થોડુંક ખ્યાલ રાખજો. હા હા હો, અને એવું લાગે તો અહીં રામોદ આવી જજો. કોઈ તમને ધાક ધમકી કે આવું હવે કઈ. થોડાક સમયમાં છે ને આ જે હિરેન છે ને મારા ભાઈનો બાબો હા ઈ જમાઈ પેલી બીજી તારીખની છે અને એને આગલે દિવસે 30 તારીખે સાંજે રાતે દાંડિયા રાસ રાખ્યા છે. આમ તો અમે સમૂહમાં દઈએ હા બરોબર, પણ જે દાંડિયા રાસ રાખ્યા ને તો અમે બધું એવું આયોજન વિચારીએ જો તમે મુલાકાત લ્યો ને આવો ને આશીર્વાદ રૂપી બેન, હવે મારે એમાં એવું છે બેન કે હું છે ને ફ્રી નથી હોતો. આ છે ને આપણા ભાવનાબેન એમના સંબંધ અને એકાબીજાને હું એક માનવ છો કરી શકીએ કે અમારા જો બે બનાવ બન્યા ને એનો રાજા છે અમારા ભાઈ મનસુખભાઈ. અરે બાપા, હવે એ કુદરત કરતો હોય છે, આ લૌકિક શક્તિ કામ કરતી હોય છે. માણસ માત્ર કાંઈ નથી. માણસ છે ને એને ખાલી એક શબ્દ એ ઔષધિ, એક શબ્દ એ ઘાવ. શબ્દ કો હાથ નહીં એ પાવ. શબ્દ છે ને એ ઔષધિ છે. એક શબ્દથી ખબર પડે કે સારા માણસો એ સમાજમાં છે. ઠીક છે. કદર કરનારા કદર કરતા હોય બેન, ગાયરું દેનારા ગાયરું દેતા હોય. જેના મા બાપના સંસ્કાર હોય એના સંસ્કાર એવા હોય તો કેટલા એમને ગાયરું દેતા હોય. ત્યાંથી જે હાલતું હતું ને એમાં મને જે વસ્તુ અમુક વસ્તુ કરાવવામાં આવતી હતી હા ખુદ નહોતી કરતી હું, પણ હવે જે કઈ હોય હવે એ વાત પતી ગઈ અને અત્યારે આગળ આપણે છે ને બેન હવે જે થઈ ગયું થવાનું ઈ ભૂતકાળ ભવિષ્યકાળને છોડી દો. હાલ વર્તમાનમાં ધ્યાન દઈ દો. તમે તમારા ઘર પરિવારને બધા આનંદથી જીવો. એવું લાગે એક દિવસ અહીંયા આવજો, પણ આપણે છે ને આમ ચાણક્ય બુદ્ધિથી જીવવાનું. એવું બધું તર્ક બુદ્ધિથી વિચારવાનું. એટલે તમને તર્ક બુદ્ધિ છે ને એનાથી બીજું એક વિચારસરણી ઊંચી નથી. બરાબર. આપણે તમારી દીકરીએ જે ફોન કર્યો તે ઈ ક્યાં છે? ઈ છે ને ઘરે જ છે ને. તમે ક્યાં છો તે? હું ઘરે જ છું. મારે હમણાં રસોઈ બસોઈ પતાવી અને વ્યવસ્થિત ઈ દીકરીને આપો. ઈ દીકરીને આપો તો આપણે જે ફોન કર્યો તો ઈ દીકરીને આપો ને. એ હા હા શેરીમાં ગઈ છે હમણાં આવે. હા જબુ બોલાવે મનસુખભાઈનો ફોન. જય સોમનાથ. જય સોમનાથ. બેટા તારું નામ ભૂલાઈ ગયું. શું ને તારું નામ? પ્રિયાંશી. હા પ્રિયાંશી બેટા, તાર મમ્મી ઘરે આવી ગયા ને? હા શાંતિથી રહેજો. અને હવે રોતી બોતી નહીં, રેડી થઈ ગયું ને બધા ઘર પરિવારમાં સારી રીતે રહેજો. હા આપણે પ્રિયાંશી જ બોલો ને? હાજી બેટા. તારા મમ્મીનો ફોટો એક આમાં વોટ્સઅપમાં નાખી દો. જી હા. બે માં દીકરી હારે હો ને એવો ફોટો મોકલો. હમણાં મોકલું આમાંથી. તો મિત્રો, ઓડિયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. ફરી મળીએ એક નવા ઓડિયોમાં. ધન્યવાદ.